हेलो फ्रेंड्स, वेलकम बैक। आज के हम इस वीडियो में करने वाले हैं अहवाल लगभग एग्जाम में पूछे जाते हैं। तो यहाँ पे आपका क्वेश्चन है, તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો। સબ્જેક્ટ है શાળાનો રમોત્સવ, તારીખ 5/2/19। અમારી શાળામાં દર વર્ષે રમોત્સવ યોજવામાં આવે છે। આ વર્ષનો રમોત્સવ ફેબ્રુઆરી મહિનાની 1લી અને 2જી તારીખે યોજાઈ ગયો। ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ સવારે 7 વાગે અતિ ઉત્સાહથી શાળાએ આવી પહોંચ્યા। સૌ મેદાનમાં ગોઠવાઈ ગયા। સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ। પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી આશીષભાઈએ રમોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી। આચાર્યશ્રીએ મુખ્ય મહેમાન શ્રી વિનય વોરાની પરિચય આપ્યો અને તેમનું ફૂલગુચ્છથી સ્વાગત કરાવવામાં આવ્યું। મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો અને ટૂંકી પ્રવચન આપ્યું। આચાર્યશ્રીએ ઉત્સાહપ્રેરક સૂત્રો બોલાવ્યો। પછી સૌએ પ્રતિજ્ઞા વચન કર્યું। મુખ્ય મહેમાન મંગલદીપ પ્રગટાવી રમોત્સવ ખુલ્લો મુકાવ્યો। બેન્ડના ધ્વનિ સાથે આકાશમાં ફુગ્ગા ઉડાવવામાં આવ્યો। સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી મૂક્યું। રમતો શરૂ થઈ ગઈ। અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ, દોડ જેવી રમતો રમાવા લાગી। ગુજરાતી શિક્ષક શ્રી પંકજભાઈ રમતના રનિંગ કોમેન્ટ્રી તેમની રમૂજી શૈલીમાં આપીને ખેલાડીઓને અને પ્રેક્ષકોને ઉત્સાહ વધારી રહ્યા હતા। જેઓ જીતતા તેઓ અતિ આનંદમાં આવી જતા અને સંગીત ખુરશી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ગોળા ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી અનેક રમતો રમાઈ। બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। મુખ્ય મહેમાને વિજેતાઓને ઇનામ આપ્યો અને સૌ વિદ્યાર્થીઓએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો। આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યો। રમતનો બંને દિવસે दरमियान શાળામાં उत्साहનું अनेરું वातावरण સર્જાવ્યું હતું। तो ये था आपका अहवाल શાળાનો રમોત્સવ। ठीक है, नेक्स्ट क्वेश्चन आता है आपका कि તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેનો एक अहवाल तैयार करो। ठीक है, तो यहाँ पे आपका सब्जेक्ट सबसे पहले आपको डालना है पानी की समस्या और फिर आपको तारीख डाल देनी है। અમારા લુણાવાડા તાલુકામાં પાણીની કાયમી સમસ્યા છે। ચોમાસામાં 4 માસ જ પાણીની થોડી રાહત રહે છે। બાકીના 8 માસ પાણી માટે અમારે વલખા મારવા પડે છે। એમાંય ઉનાળામાં તો પરિસ્થિતિ કપરી બની જાય છે। આમ તો અમારા વિસ્તારમાં ખેતરે ખેતરે કૂવા છે, પરંતુ શિયાળાના 2 માસ દરમિયાનમાં જ કૂવાના પાણી સુકાઈ જાય છે અથવા ખૂબ ઊંડા ઉતરી જાય છે। લોકો દૂર દૂર સુધી જઈને ઊંડા કૂવામાંથી પાણી લઈ આવે છે। પાણી ખેંચવાનું દોરડું એટલું બધું લાંબુ અને ભારે હોય છે કે એક જણને ખાસ આ દોરડું ઊંચકીને ચાલવું પડે છે। સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે છૂટક પ્રયત્નો કર્યો છે। દરેક ગામમાં ત્યાંની વસ્તીના પ્રમાણમાં હેન્ડપંપ મૂકવામાં આવ્યા છે, પણ આજે એમાંથી એક પણ હેન્ડપંપ પાણી આવતું નથી। અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર કે સરકારી કર્મચારીઓએ અમારી સમસ્યા હલ કરવા કોઈ હિલચાલ કરતા નથી। પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ થાય છે, પરંતુ આ રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે તે જ સમજાતું નથી। શું સરકાર અમારા વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કંઈક વિચારશે ખરી? तो ये था आपका सेकंड अहवाल, पानी समस्या। ठीक है, इस वीडियो में हम लोगों ने 2 अहवाल किए। पहला अहवाल था आपका
शाळानो रमोत्सव और दूसरा अहवाल था है आपका पाणिनी समस्या। ठीक है, दोनों अहवाल हमने करा दिया है। नेक्स्ट वीडियो में मिलते हैं। अगर आपको कोई भी सब्जेक्ट में कोई भी डाउट है, अगर आपको निबंध या फिर कहानी लेखन अहवाल चाहिए तो हमें कमेंट कीजिए, हम प्रोवाइड कर देंगे। तब तक के लिए गुड बाय। मिलते हैं। जय हिंद, जय भारत।